કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની જરૂર શા માટે? એક સિમ્પલ ઉદાહરણ આપું છું તમને. ફોર એક્ઝામ્પલ, તમને તમારા શિક્ષક જે છે તે કોઈ કારણોસર સજા કરે છે, એક ફડાકો મારે, અને હવે તમને એક પાછી ધમકી થોડી આપે છે નાની એવી, અને કહે છે શાંતિથી બેસજે નહીં તો તને બીજી એક ઝાપટ મારીશ. હવે તમે, તમારો વાંક નથી અને તમે છે ને થોડો ગુસ્સામાં આવી જાઓ છો. હવે તમારા ક્લાસ ટીચર જ્યારે ક્લાસમાંથી બહાર જાય છે ત્યારે તમે સીધા જાઓ છો પ્રિન્સિપાલની ઓફિસની અંદર. ત્યાં જઈને તમે વાક્ય બોલો તમારા પ્રિન્સિપાલ સાહેબ કે તું સાનો મુનો બેસજે નહીં તો હજી એક લાફો મારીશ. આવું બોલીએ તો શું થાય? સમજાય છે? આપણે ખરેખર આ શબ્દ કોના હતા? તો કે આપણા શિક્ષકના હતા, આપણે બોલી ગયા, પણ આપણે એની અંદર કંઈ ફેરફાર કર્યો નહીં. તો અહીંયા આ ઉલટાને આપણા પ્રિન્સિપાલે આપણને સજા કરી દેશે. પરંતુ તેની જગ્યાએ આ વાક્ય જે છે આ રીતે બોલવામાં આવે કે મારા શિક્ષકે મને કહ્યું હું સાનો મોનો બેસું નહીં તો તે મને એક લાફો મારી દેશે. તો આપણા પ્રિન્સિપાલ સાહેબ છે તે સમજી જશે, હા ખરેખર વાત તો સાચી છે. તો આ પ્રમાણે જ્યારે ડાયરેક્ટ વ્યક્તિનો સંવાદ જે છે તે બીજી વ્યક્તિની સાથે પાસે જાય છે ત્યારે એમાં સમયમાં અને શબ્દમાં થોડા ફેરફારની જરૂરિયાત ઊભી છે. આ એટલે શું કહેવાય છે? ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. તો આ માટે